લાઈન પર જોડાઈ ચૂક્યા હતા અને તેમનું કહેવું એમ છે કે આજે બેઠક મળવા જઈ રહી છે તેમાં તેમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો તેને લઈને પણ ખૂબ મહત્વપૂર્ણ સવાલ થાય છે કે હવે આ બેઠક જે છે આ બેઠકમાં કયા પ્રકારનો નિર્ણય આવશે અને આ બેઠક જે છે તે કઈ દિશા તરફ આગળ વધશે કારણ કે જે પૂરા આંદોલનના આગેવાન તરીકે પણ કહેવામાં આવતા હતા કે પદ્મિનીબા વાળા તેને હાલ તેમનું જ કહેવું છે કે તેઓને ધીરે ધીરે સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે તૃપ્તિબા રાવલ જે છે તે પણ આ પહોંચી ચૂક્યા છે આ બેઠકમાં તો હવે આ બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને આ વચ્ચે આવતીકાલે જે છે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે હવે આમાં સમાજનું સ્ટેન્ડ શું રહેશે અને આ બેઠકમાં શું નિવેડો આવશે તે તો આ બેઠક બાદ જ ખ્યાલ આવશે પરંતુ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે અને વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે હિતલ પારેખ જી હિતલ બધા જ આગેવાનો પહોંચી ચૂક્યા છે અને કેટલા સમયમાં જે છે તે બેઠક શરૂ થશે અને આ બેઠક જે છે તે કેટલા સમયમાં શરૂ થશે અને બધા જ આગેવાનો પહોંચી ચૂક્યા છે કે કેમ? જી ચોક્કસ એવું કહી શકાય કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે સમિતિ છે એના તમામ સભ્યો પહોંચી ચૂક્યા છે સાથે સાથે બેઠક જોવા જઈએ તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠકનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારની ઘટનાઓ આકાર લઈ રહી છે કારણ કે એકદમ સમગ્ર જે ઘટનાક્રમ છે કે આજે પ્રથમ ઘટનાક્રમ એવો બને છે કે સવારે બપોરે 12:15ની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરે છે સંકલ્પ જે પત્ર હતો તેની પર પ્રેસ કોન્ફરન્સ હતી ને એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જોવા જઈએ તો આ સંદર્ભે CR પાટીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની છે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત સંપર્કમાં છે મુખ્યમંત્રી સાથે સંપર્ક થઈ રહ્યો છે અને તેઓ પણ આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે સ્વાભાવિક છે કે આ ઘટના પછી ગોતામાં જે રાજપૂત સમાજનું ભવન છે ત્યાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મોડી સાંજે ચાલુ થાય છે 2 કલાકથી વધુ બેઠક ચાલે છે અને એ બેઠક પહેલાં જે બેઠક શેના માટે હતી એ બેઠક એટલા જ માટે હતી કે રાજ્ય સરકાર દ્વારા સંકલન સમિતિને મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું એ આમંત્રણ પર જવું કે ન જવું એ મુદ્દા પર સંકલન સમિતિની બેઠક મળી હતી અને એ બેઠક બાદ આખું સંકલન સમિતિ છે અત્યારે મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરવા માટે આવી છે સ્વાભાવિક છે આશા એટલા જ માટે છે કે રાત્રે 12:15 પણ આવ્યા છે અને ત્યાર પછી સીધી રીતે જોવા જઈએ તો આ બેઠકનું ક્યાંક ને ક્યાંક કોઈક નિરાકરણ લાવવામાં આવે એ દિશામાં સંકલન સમિતિ પણ સક્રિય બની છે સાથે સાથે જોવા જઈએ તો સરકાર પણ ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે સંકલન સમિતિ સાથે ચર્ચા થાય અને આવતીકાલે નિર્વિઘ્ન રીતે રૂપાલાજી ફોર્મ ભરી શકે જી હિતલ આ બેઠક જે છે હિતલ આપ જોડાયેલા રહેશો તો ગાંધીનગર CM નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રૂપાલાની ટિકિટ રદ થાય કે સુખદ અંત આવે તેને લઈ અને આ બેઠક મહત્વપૂર્ણ રહેશે તો હાલ ક્ષત્રિય સમાજ પોતાની વાતને લઈને અડગ જોવા મળી રહ્યો હતો પરંતુ જે છે રાજ્ય સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી અને ક્ષત્રિય સંકલન સમિતિની જે બેઠક મળી હતી પહેલા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચી હતી અને ત્યારબાદ હવે જે છે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી રહી છે હિતલ ત્યાં હાજર છે અને વિગતો આપી રહ્યા છે જી હિતલ આપને શું લાગી રહ્યું છે કેટલા સમય સુધી આ બેઠક ચાલશે અને જે રીતે આગેવાનો પણ પહોંચી ચૂક્યા છે તો બેઠક શરૂ થઈ ચૂકી છે કે કેમ? જી બંસરી ચોક્કસ બેઠક શરૂ થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગોતા પછીની આ બેઠક છે એટલે એ બેઠક ગોતામાં જે બેઠક થઈ એમાં જે પ્રકારનું ચર્ચાઓ વિચારણા થઈ છે ને ત્યાર પછી સંકલન સમિતિ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ સાથે બેઠક કરવા આવી છે સભા છે ગોતાની જે સંકલન સમિતિની બેઠક હતી એ વખતે આપણા વરિષ્ઠ સંવાદદાતા ઉદય રંજન પણ ત્યાં હતા એ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે શું એ બેઠકમાં લાગે છે કેવી રીતે બેઠક થઈ એની આ બેઠકની પૂર્વ ભૂમિકા એ બેઠકમાં હતી શું નિરાકરણ આવશે આજે? હિતલ સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો રાજકોટ ખાતેનું જે સંમેલન હતું એ સંમેલનની અંદર ખૂબ જ મોટી માત્રામાં ક્ષત્રિય સંમેલનની અંદર લોકો જે છે એકઠા થયા હતા એકઠા થયા બાદ જે છે
7 ક્ષત્રિય સમાજના અધિકારીઓનું સ્પેશિયલ પોસ્ટિંગ એક દિવસ માટે કરવામાં પણ આવ્યું અને ત્યારબાદ જે છે લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા ગ્રાઉન્ડની અંદર અને રોડ જે છે આખો ત્યાં પણ માનવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે કે 50,000 થી 60,000 લોકો બહાર ટ્રાફિકમાં ફસાયેલા હતા. હિતલ, આ આખું સંમેલન થયું. સંમેલન થયા બાદ જે છે ક્યાંક ને ક્યાંક એ દિવસથી સવારથી જ સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ મામલાને લઈને ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો એક આજે બપોરના સમયે પદ્મિનીબાવાળા આ આંદોલનની અંદર પહેલા દિવસથી જોડાયેલા હતા અને રાજકોટની અંદર ધગધગતું જો રાખ્યું હોય આ આંદોલનને તો પદ્મિનીબાવાળા છે એવું પણ કહી શકાય. એમને એક ઓડિયો ક્લિપ આવી. ઓડિયો ક્લિપની અંદર આક્ષેપો કરવામાં આવેલા કે સંકલન સમિતિ શું કરી રહી છે, આ આંદોલન આપણું જે છે એ તૂટી રહ્યું છે અને અહીંયા પોલીસના દંડા કે જેલમાં અમારે જવાનું છે પરંતુ સંકલન સમિતિ શું કરી છે સમજાતું નથી. ત્યારબાદ જે છે સાંજના સમયે રાજપૂત ભવન ખાતે એક મેસેજ આવે છે કે તમામ ક્ષત્રિય આગેવાનો જે છે ત્યાં એકઠા થાય અને ત્યાં પત્રકાર પરિષદ પણ યોજવાના હતા અને એની પહેલાં જ તે સમય સાંજે એટલે કે 8-9 વાગ્યાની આસપાસ જે છે એક બીજો સરકારમાંથી પણ મેસેજ આવે છે કે ક્ષત્રિય આગેવાનોને જે છે એ સીએમ હાઉસ ખાતે બોલાવવામાં આવશે અને એમની સાથે બેઠક કરવામાં આવશે. આ દોર જ્યારે ચાલી રહ્યો હતો એ સમય દરમિયાન તે આપણે આપણી ટીમ લઈ અને રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. પહોંચતાની સાથે તે બેઠક અત્યારે અંદરની તરફ ચાલી રહી હતી. આગેવાનો જે હતા પરંતુ મીડિયા સાથે વાતચીત કર્યા પહેલાં એમણે એવું જણાવ્યું હતું કે અમે કોઈ પણ બેઠકમાં જવાના નથી. થોડા સમયની અંદર પાછું વાતાવરણ જે છે ને આખું વાજુ જે છે એ બદલાઈ ગયું. બદલાયા બાદ જે છે એવું જણાવવામાં આવ્યું અને તાબડતોડ આ તમામ આગેવાનો જે છે રાજપૂત ભવન ખાતેથી નીકળી અને તાબડતોડ જે છે અત્યારે આ સીએમ હાઉસ તમે જોઈ શકો રાજભવન ખાતે અત્યારે અંદરની તરફ તમામ લોકો આપણે પણ જોયા કે પહોંચ્યા છે અને આગેવાનો તમામ અત્યારે બેઠકની અંદર ભાગ લઈ રહ્યા છે. તો કઈ તરફ અને શું જઈ રહ્યું છે આ બેઠક પૂરી થયા બાદ જ હિતલ ખ્યાલ આવી શકશે કારણ કે આજની રાત જે છે એ કાલ સવાર શું લઈને આવે છે એની ઉપર તમામ લોકોની નજર રહેશે. ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે અત્યારે પૂરજોશથી ચાલી રહ્યું હતું. માત્ર એક જ માંગ સાથે કે પુરુષોત્તમ રૂપાલાની જે છે એ ઉમેદવારી પાછી ખેંચવામાં આવે, ટિકિટ રદ કરવામાં આવે. પરંતુ હવે આગેવાનો અત્યારે સરકાર સાથે બેઠા છે એવું કહી શકાય. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે છે શ્રી આર પાટીલ એમની સાથે બેઠા છે. તો એની અંદર શું નિર્ણય આવે છે, શું અહીંયા હવે જે તમામ બાબતો કે જે પ્રશ્નો જે છે એ અહીંયા પૂરા થઈ જાય છે કે પછી કોઈ નવું સ્વરૂપ લે છે એ જોવું રહ્યું હિતલ આપણે. ઉદય, તમે સંમેલનમાં પણ હાજરી આપી હતી. રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ જે છે આખી ઘટનામાં એક જ વાત હતી કે રૂપાલાજીની ટિકિટ રદ કરો. આ વાત સિવાય શું સમાધાન થઈ શકે ખરું? હિતલ, જેટલી પણ પત્રકાર પરિષદ અમદાવાદની અંદર યોજાઈ, ધંધુકા ખાતેના અંદર પણ આપણે હાજરી હતી, તો આ લોકોની માત્ર એક જ લીટી અને સીધી લીટીમાં એક જ વાત છે કે માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની જે છે એ ટિકિટ રદ કરવામાં આવે. માત્ર એક જ વ્યક્તિ સાથેનો વિરોધ છે, કોઈ પક્ષ સાથેનો વિરોધ નથી કોઈ સરકાર સાથેનો વિરોધ. આ સિવાયનું બીજું કોઈ સમાધાન કે આ સિવાયની બીજી કોઈ લાઈન હજી સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો એટલા બધા આપણી સાથે વાતચીત કરે છે પત્રકારો પરિષદની અંદર, તમામ સાથે આપણે 1-to-1 પણ વાતચીત કરી, પણ હજી સુધી કોઈ પણ વ્યક્તિએ એક પણ લાઈન જે છે આની બહાર હજી સુધી નથી કીધી. માત્ર એક જ માંગ છે. એ માંગ એવી છે કે પુરુષોત્તમ રૂપાલાની જે છે ટિકિટ રદ કરવામાં આવે અને એમની ઉમેદવારી એ પાછી ખેંચી લે. આવતીકાલનો દિવસ પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ માટે ખૂબ જ મહત્વનો હતો કારણ કે 12:39 વિજય મુહૂર્તની અંદર જે છે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ જે છે ભરવા જઈ રહ્યા હતા અને વિશાળ પ્રમાણમાં રેલી જે છે યોજવાના હતા એવી પણ આખી વાત હતી. આ આંદોલનની અંદર માત્ર પહેલા દિવસથી લઈને અત્યાર સુધીની એક જ માંગ રહી છે. એ માંગ એ જ રહી છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવે. આ સિવાય બીજી કોઈ લાઈન હજી સુધી ક્યારેય પણ જાણવા નથી મળી. જ્યારે પ્રયત્નો પણ થતા હોય કે અન્ય માંગ કે અન્ય કોઈ બાબતોને લઈને પણ ડિમાન્ડ મૂકવામાં ત્યારે આગેવાનો જે છે આગળ આવી અને કહી દેતા હોય છે કે ભાઈ અમારી એક જ માંગ છે અને એ માંગ એવી છે કે પુરુષોત્તમ રૂપાલાની જે છે એ ટિકિટ રદ કરવામાં આવે. એ સિવાય બીજી કોઈ હજી સુધી માંગ ક્યારેય પણ સામે આવી જ નથી. જી તો સરકાર સાથે બેઠક કરવા ક્ષત્રિય આગેવાનો પહોંચી ચૂક્યા છે અને હાલ બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો હવે આ બેઠકનો નિર્ણય શું આવે છે તેને લઈ અને જોવાનું છે. વધુ આપણી સાથે ઝી ન્યૂઝમાં જોડાઈ ચૂક્યા છે ગીતાબા પરમાર, ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી ગીતાબા.